બે મહિલાના અછોડા લૂંટનારા બે અછોડા તોડોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં 15 દિવસના સમયગાળામાં બે મહિલાઓના અછોડા લૂંટનાર બે અછોડા તોડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે અછોડા, મંગળસૂત્ર, બે બાઇક અને બે મોબાઈલ મળી ₹5.5 લાખની મત્તા કબજે કરી છે। વાઘોડિયા રોડ ઉપર ડીમાર્ટ નજીક તારીખ 7મીની રાત્રે 8:45 વાગે પતિ સાથે બાઇક પર જઈ રહેલ મહિલાનો પીછો કરનાર બે યુવકોએ અડધા તોલાનું મંગળસૂત્ર અને પેન્ડલવાળી 3.5 તોલાની ચેન લૂંટી હતી। આવી જ રીતે તારીખ 21મીની રાત્રે 8:30 વાગ્યાના સમયગાળામાં સોમાતળાવ રોડ ઉપર સ્કૂટર પર જતી મહિલાની પાછળ આવેલ બાઇક સવાર બે લૂંટારુઓએ 1 તોલાનો અછોડો લૂંટી લીધો હતો, જેથી પોલીસે બંને બનાવમાં ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને તેમની ટીમે પાણીગેટ પાસેથી બે બાઇક સવાર યુવકોને ઝડપી પાડી ઝડપી કરતા તેમની પાસેથી સોનાની 2 ચેન અને 1 મંગળસૂત્ર મળી આવ્યા હતા, જેથી બંનેની પૂછપરછ કરતા ઉપરોક્ત બે અછોડા લૂંટવાના બનાવનો ભેદ ખુલવા પામ્યો હતો। પકડાયેલા ઈસમોમાં હસમુખ ઉર્ફે રાધે પ્રવીણભાઈ કહાર રહે બાવચાવાડ ટેકરા પર, મૂળ જીવનનગર વુડાના મકાનમાં વાઘોડિયા રોડ, અને સલીમ માસૂમ અલીશા દિવાન જહુરશાનો ટેકરો પાણીગેટ, મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે।